જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન અથવા તો નાશ. જૈવ વિવિધતાનો નાશ જે છે એ કયા કારણોથી થાય છે અથવા તો કેવી રીતે થાય છે, થોડીક આપણે એની ઐતિહાસિક માહિતી મેળવીએ. લોસ ઓફ બાયોડાયવર્સિટીની. જ્યારે પૃથ્વી ઉપર કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનામાં આપણે ઉમેરો કરીએ અને આવો ઉમેરો જે છે જો જાતિ ઉદ્ભવ દ્વારા કરવામાં આવે ત્યારે આપણને થોડુંક શંકાસ્પદ લાગે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણી પૃથ્વી અથવા તો જે ગ્રહ જે છે એની જૈવિક સંપદા તમે જુઓ તો પ્રત્યેક વર્ષે ખૂબ જ ઝડપથી ઘટી રહી છે, અને આ ઘટાડા માટે જવાબદાર આંગળી જે છે એ સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચિંતાઈ રહી છે. એટલે અત્યારે હાલના સમયની અંદર આપણે વાત કરીએ તો આપણી જે જૈવિક સંપદા જે ઘટી રહી છે એના માટે જવાબદાર જો કોઈ હોય તો એ છે માનવ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓમાં વસાહતીકરણ એટલે કે કોલોનાઇઝેશન કરવામાં આવ્યું છે. એટલે એના કારણે ત્યાંના આ પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ પર રહેલી જે સ્થાનિક પક્ષીઓની 2000 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ વૈશ્વિક સંસ્થા છે, જેના રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા આપણને પ્રાપ્ત થયેલા છે. અને એમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા 500 વર્ષોમાં 784 જેટલી જાતિઓ, દાખલા તરીકે 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, 87 જેટલી વનસ્પતિની જાતિઓ સમાન રીતે લુપ્ત થઈ ગઈ છે. તો આ જે કારણ છે, જે લુપ્ત થતી જાતિઓના છેલ્લા જે લેટેસ્ટ આંકડાઓ છે, આંકડાઓની માહિતી છે. તમે અત્યારે હાલ તાજેતરની અંદર જોઈ શકો કે કેટલીક જાતિઓ જે છે આ પૃથ્વી ઉપર લુપ્ત થઈ ગઈ છે. એના કેટલાક ઉદાહરણો છે, દાખલા તરીકે ડોડો પક્ષી. તો આ ડોડો પક્ષી જે છે એ મોરોસિયસનું પક્ષી છે. બીજું છે ક્વેગા અથવા તો ગ્યુગા, દક્ષિણ આફ્રિકાનું ઘોડા જેવું એક પ્રાણી છે. ત્રીજું છે થાઇલેસીન, ઓસ્ટ્રેલિયાની અંદર ટાસ્માનિયન વરુ. આપણે આગળ ચેપ્ટર 7. જે 7મું ચેપ્ટર છે એમાં 7.7 નંબરની આકૃતિમાં પ્રાણીની આકૃતિ આપેલી છે. તો એ થાઇલેસીન જે છે એ આ ટાસ્માનિયન વરુ જેવું પ્રાણી છે. અને ચોથું ઉદાહરણ છે સ્ટીલર સી કાઉ, રશિયાની અંદર દરિયાઈ માછલીની જાતિ છે. અને પાંચમું છે વાઘની 3 ઉપજાતિઓ, એક બાલી, બીજું જાવાન અને ત્રીજું કાસ્પિયન છે, કે જે છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓ જે છે એ અદૃશ્ય થવાના સાક્ષીઓ રહેલા છે. એટલે જો તમે આ તાજેતરની જાતિઓ જે છે એ જાતિઓ વિશે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ જે જાતિઓ જે છે એ પૃથ્વી ઉપરથી સંપૂર્ણ રીતે લુપ્ત થઈ ગયેલી છે. હું તમને કેટલાક પ્રાણીઓના ફોટોગ્રાફ્સ જે છે અહીંયા બતાવું છું. અહીંયા આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ જે છે એ ડોડો પક્ષી છે મોરોસિયસનું. આ જે છે એ ગ્યુગા અથવા તો ક્વેગા, દક્ષિણ આફ્રિકાની અંદર જોવા મળતું પ્રાણી છે, ઘોડા જેવું પ્રાણી, જીબ્રા ઘોડા જેવું મળતું આવતું પ્રાણી છે. અને ત્રીજું છે સ્ટીલર સી કાઉ, રશિયાની આ દરિયાઈ ગાય છે, માછલીની જાતિ છે, કે જે તાજેતરની અંદર આપણને એનો નાશ અથવા તો લુપ્ત થઈ ગયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અહેવાલો જે છે એ અહેવાલોના આંકડાકીય પૃથ્થકરણ અથવા તો વિશ્લેષણ આપણને દર્શાવે છે કે પૃથ્વી ઉપરથી કેટલીક જાતિઓ જે છે એમાંથી ઘણા વર્ગકો પણ એવા છે કે જે વર્ગકોનું વિલોપન જે છે એ યાદચ્છિક અથવા તો રેન્ડમલી નથી. દાખલા તરીકે ઉભયજીવીના કેટલાક જૂથો એવા છે કે જે લુપ્ત થવા માટે ખૂબ જ વધુ સંવેદનશીલ લાગે છે.
ઉભયજીવી જાતિઓ એવી છે કે જે લુપ્ત થવા માટે ખૂબ જ સંવેદનશીલ રહેલી છે. અને આ જો લુપ્તતાનો ભયાનક દર એની અંદર જો સતત ઉમેરો થતો રહેશે તો એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વર્તમાન વિશ્વની અંદર બધી જ પક્ષીની જાતિઓ જે છે કે જે 12%, બધી જ સસ્તન જાતિઓ જે છે 23%, અને બધી જ ઉભય જાતિઓ જે છે એની 32%, જ્યારે અનાવૃત બીજધારી જે બધી જ છે એના 31 જાતિઓ જે છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે, અથવા તો એ વિનાશના આરે આવીને ઊભી છે. એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ જુદા જુદા ડેટા જે આપણને દર્શાવે છે કે કેટલીક જાતિઓ એવી છે કે જે તાજેતરના સમયની અંદર અથવા તો છેલ્લા કેટલાક વર્ષોની અંદર એમનો નાશ થઈ રહ્યો છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પણ પૃથ્વી પરના જીવનના ઇતિહાસનો અભ્યાસ આપણને જણાવે છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે છે એ હાલમાં જે આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ એટલે આગમન પહેલા પણ થયેલું છે. એટલે આ જાતિ લુપ્તતા જે થાય છે એ આજનો પ્રશ્ન, તાજેતરનો પ્રશ્ન નથી, પણ માનવ જાતિનું જ્યારે આગમન થયું એ પહેલા પણ આવી જાતિઓનું લુપ્ત થયેલું. તમે ડાયનોસોરનું નામ સાંભળ્યું હશે. ડાયનોસોર પ્રાણીઓ જે છે એક સમય પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા, પરંતુ અત્યારે હાલ તાજેતરના સમયમાં તમે જુઓ તો આ ડાયનોસોર જે છે આપણને અશ્મિય સ્વરૂપે જોવા મળે છે. તો આવા વિશાળ કદના પ્રાણીઓ પણ આ લુપ્તતાનો જે નુકસાન જે છે એ સહન કરી ચૂક્યા છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારે પૃથ્વી ઉપર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યીકરણ થયું ત્યારથી આજ સુધીમાં 5 વખત, કેટલી વખત? 5 વખત જાતિઓનું સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ જે છે થયેલો છે. એટલે આ જાતિ લુપ્તતા જે છે આજના સમયની સમસ્યા નથી, પણ જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ 3 બિલિયન વર્ષ પહેલા થઈ ત્યાંથી લઈને આજ સુધીના સમયમાં 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપન થયેલો છે. અત્યારનો હાલ જે સમય જે છે એ 6ઠ્ઠી વારનું વિલોપન છે, અથવા તો અત્યારનો જે વિનાશ જે છે પ્રગતિ પર છે. એ પહેલાના 5 જે ઘટનાક્રમથી છે એના કરતા આ 6ઠ્ઠા ક્રમનો વિલોપન કઈ રીતે અલગ હશે? તો તફાવત એના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓની વિલોપનનો દર અને માનવ જાતિના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતા 100 થી 1000 ગણો ઝડપી આ વધારો જે છે એ આંકવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક અન્ય રેફરન્સ બુકોની અંદર માનવ અસ્તિત્વના સમય પૂર્વેનો આ જે વિલોપન ગાળો જે છે એ ઘણી જગ્યાએ 1000 થી 10,000નો પણ લખેલો છે, પણ અત્યારે હાલ આપણી ટેક્સ્ટ બુકની અંદર 100 થી 1000 ગણો લખેલો છે. તો આપણે એ સાચું ગણવાનું. જો આ રીતે અથવા તો આ ઝડપી દરે આપણી ક્રિયાવિધિઓ જો સતત ચાલુ રહેશે તો જાતિ લુપ્તતા જે છે એ ખૂબ જ ઝડપથી દૂર થશે. એટલે આપણી જે માનવીય પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ આના માટે જવાબદાર છે. પરિસ્થિતિવિદો વારંવાર આપણને ચિંતાજનક ચેતવણી આપે છે કે જો જાતિઓનો આ ઘટાડો વર્તમાન સમયની અંદર આ જ સિલસિલા પ્રમાણે જો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષોની અંદર જ પૃથ્વી ઉપરની તમામ જાતિઓની લગભગ અડધા એટલે 50% જેટલી જાતિઓ વિલુપ્ત થઈ જશે. હવે તમે વિચાર કરો કે જો આટલું ઝડપથી જાતિઓનું વિલોપન થાય તો શું પરિસ્થિતિ સર્જાશે? આવનાર વર્ષોમાં શું પરિસ્થિતિ થશે? આવનાર જે આપણી પેઢીઓ જે છે એ પેઢીઓને આપણે આ અંગે આપણી જે જાતિ વૈવિધ્ય જે છે એ વૈવિધ્ય કેવી રીતે એમને પૂરું પાડીશું? એટલા માટે જાતિઓ વિવિધતા જે છે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાનું નુકસાન થવાથી શું અસર થાય? તો જૈવ વિવિધતાનું નુકસાનથી અસરો જે છે એ મુખ્ય મહત્વની 3 અસરો છે. એમાંની એક છે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો. બીજું છે દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો અથવા તો પ્રશ્નો જે છે ઉત્પન્ન થાય.
તો એના તરફનું નિમ્ન પ્રતિરોધન થાય. ત્રીજું કારણ છે વનસ્પતિ નિવસનતંત્રકીય પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ પરિવર્તનશીલતા જે છે એની અંદર વધવા પામે છે. તો જૈવ વિવિધતાના નુકસાની થવાના કારણે અસરો જે છે એ આ 3 છે. એક છે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો, બીજો છે દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો, અને ત્રીજું છે વનસ્પતિ ઉત્પાદકતા જે છે, પાણીનો ઉપયોગ જે છે, અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓ જે છે એમાં પરિવર્તનશીલતા જે છે એ વધવા પામી શકે છે. એટલે જાતિઓના વિલુપ્ત થવાના કારણે અથવા જાતિ સમૃદ્ધિ જે છે ઘટવાના કારણે જૈવ વિવિધતાની અસર જે છે આપણને ખૂબ જ મોટી જોવા મળતી હોય છે. એટલે જૈવ વિવિધતાનું જો નુકસાન થાય તો આવા બધા પરિણામો જે છે સંભવી શકે છે. હવે આના ઉપરથી આપણે એમ કહીએ કે ભાઈ જૈવ વિવિધતાના નુકસાનીના એવા કયા કારણો છે અથવા તો જાતિઓ લુપ્ત થવાના કારણો કયા છે, તો આપણે એ અંગેનો અભ્યાસ કરવો જરૂરી છે. આપણે જાણવું પડશે કે એવા કઈ માનવીય પ્રવૃત્તિઓ છે અથવા તો માનવ સર્જિત અથવા કુદરતી પ્રવૃત્તિઓ છે કે જેના કારણે આ વસ્તુ શક્ય છે.